શ્રી વલ્લભ ગિરિરાજ બાવાનો કુંવારો વલ્લભભાઈ કૃપા કરીને કરાવડાવ્યું. દર્શન કરવા આવ્યા. શૃંગાર થાય છે, વાર છે, વનરાય છે, વડ છે, વાનર છે, વૃક્ષો છે, વેલી છે. વાનર મને તો નથી કહેતા ને. અને ગિરિરાજ બાવા સાક્ષાત એની તળેટીમાં આપણને બધાને બેસાડ્યા અને કહે છે કે મને સૌથી વધુ વાલો હોય તો મારા વલ્લભના ગુણાનુવાદ, મારા વનમાળીના ગુણાનુવાદ, મારી વિરજાના ગુણાનુવાદ, મારા વ્રજવાસીના ગુણાનુવાદ. તો ભલે અમે તો કાલી ખેલી ભાષામાં બધા બાળકોના વચનામૃત સાંભળીને અમે તમને પીરસતા હોઈએ, પણ આજે સાક્ષાત જે બધા બાળકોના વચનામૃત સાંભળું છું એમાં અમારા પ્રિય એવા હરિબાવા પધાર્યા અને અમારા ઉપર કૃપા કરી વિનંતીને માન આપી અહીંયા અમારી સાથે. જ્યારે ઠાકોરજીએ કહ્યું કે તું મારા સુધી નહીં પહોંચી શકે, પણ હું તો તારી સાથે તારા સુધી પહોંચી શકીશ ને. તારા સંસારમાં હું આવી જાઉં, તારે જેમ રાખવો હોય તેમ રાખજે. અને આપણા ઘરે પ્રભુ પધાર્યા તો આપણે જે કહે કે ભલે તમે ત્યાં સુધી ન આવ્યા પણ હું તો અહીંયા આવી જાઉં ને, આપણી હારે આપણી જેવા થઈને બિરાજી ગયા. તો વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે હવે થોડુંક આ વાતાવરણનું અમે બધા અહીંયા આવ્યા છીએ અમારા મનોરથ પૂરા કરવા, વચનામૃતનું પાન કરાવો. બોલો વલ્લભ. બોલો શ્રી गिरिराज धरण की, श्री गोपाल लाल प्यारे की, बोलो आज के आनंद की. हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः. ભક્તવત્સલ, ભક્તેચ્છા પૂરક, આપણા સૌના સર્વસ્વ એવા શ્રી ગિરિરાજજીના સુકોમલ યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડોત પ્રણામ કરીએ. આજે મારા પ્રિય ઈલાબાના સત્સંગમાં આજે હું અહીંયા ઉપસ્થિત છું. ખૂબ જ આનંદ છે. નિત્ય સત્સંગ વૈષ્ણવોને જે આપી રહ્યા છે, આજના સમયમાં જે મોટામાં મોટું યોગદાન, મોટામાં મોટી કોઈ સેવા હોય તો સત્સંગની સેવા છે. આપણી પાસે શ્રી વલ્લભની કૃપાથી કંઈક પ્રાપ્ત થયું હોય, જેમ કોઈ ધનવાન હોય તો એ વિત્તજા સેવા દ્વારા પોતાનું યોગદાન આપે. કોઈની પાસે શારીરિક બળ હોય તો એ તનુજા સેવા દ્વારા એ પોતાની સેવા સમર્પિત કરે. પરંતુ કોઈની પાસે શ્રી મહાપ્રભુજીની જ કૃપાથી, ભગવદીઓની કૃપાથી કંઈક રંચક જ્ઞાનનું બળ હોય અને એ જીવ જ્યારે સત્સંગ પીરસતો હોય તો એ આજના સમયમાં પ્રિયજનો મોટામાં મોટું યોગદાન છે. અને એ યોગદાન આજથી જ નહીં અપિતુ ઘણા વર્ષોથી હું જાણું છું કે જ્યારે કોરોના કાળ હતો અને વૈષ્ણવ ઘરેથી નીકળી નહોતા શકતા, એ સમયથી આ સત્સંગનું એક સુંદર મજાનું સેવા કાર્ય, નામ સેવા શ્રીજીની ઈલાબેન ઈલાબા દ્વારા થઈ રહી છે. દેશ અને વિદેશના બધા જ વૈષ્ણવો આ સત્સંગને પ્રાપ્ત કરી રહ્યા છે. અને એક નૂતન ક્રાંતિ અમે જોઈએ છીએ કે વૈષ્ણવોમાં ખૂબ ઉત્સાહ છે. ઘર બેઠા જે પ્રાચીન પરિપાઠી હતી કે બધા જ વૈષ્ણવ ભેગા મળી અને સત્સંગ કરે, હવે યુગ સમય બદલાઈ ગયો છે. અને વાસ્તવમાં જેણે સત્સંગ જ કરવો છે, જેને કંઈ મેળવવું જ છે, એ કોઈ પણ માધ્યમ કેમ ન હોય. એવું નથી કે તમે એક આસન ઉપર બેસીને ગ્રંથો સાથે લઈને અને વાર્તાજીનું વાંચન કરો, એ ઉત્તમ પ્રકાર છે. પરંતુ કદાચ એ શક્ય ન હોય તો આ રીતે પણ ઓનલાઈનના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી જો તમને સત્સંગ મળી રહ્યો છે
તો એ મોટામાં મોટી સેવા છે. પ્રિયજનો, અત્યારના અમે બધા આપણે સૌ ગોવિંદ કુંડ ઉપર છીએ. કહા કરું વૈકુંઠ જાય, જહાં નહીં બંસી બટ જમના ગિરી ગોવર્ધન નંદ કી ગાય. આપણા માટે તો પ્રિયજનો આ જ ગોલોક છે. આ વ્રજ ભૂમિ જે સાક્ષાત છે, પ્રગટ છે. તમે જે પણ કાંઈ મનોરથ આ ભૂમિમાં પ્રગટ કરો છો, શ્રી ગિરિરાજ બાવા અવશ્ય એ મનોરથ પૂર્ણ કરે છે. એમાં કોઈ પણ સંશયને સ્થાન નથી. આ અતિ અલૌકિક ભૂમિ છે. આજે શ્રી ગિરિરાજજીની તળેટીમાં આપણે બેઠા છીએ, આ કોઈ સાધારણ વાત નથી. અને આપણને બીજું ગમે જ શું? કાં તટ મળી જાય, કાં તળેટી મળી જાય. આ બે વસ્તુ તો જોઈએ છે આપણને. કાં શ્રી યમુનાજીનો તટ, કાં શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. શ્રી ગિરિરાજજીની તળેટી મળી જાય, શ્રી ગિરિરાજજી છત્ર રૂપે આપણી માથે બિરાજતા હોય, એનાથી વિશેષ તો આપણને જોઈએ શું છે? અને મહદ ભાગ્યશાળી જે જીવો છે એને જ આ બધું પ્રાપ્ત થાય છે. આ કોઈ સાધારણ વસ્તુ નથી. જેના ઉપર શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા હોય, શ્રી યમુનાજીની વિશેષ કૃપા હોય, એ જ મહદ ભાગ્યશાળી જીવો આ વ્રજ ભૂમિમાં આવી શકે છે. આ દરેકનું કામ નથી. નહીં તો ટિકિટો આવી ગઈ હોય, બધું મન નક્કી થઈ ગયું હોય, બધું જ ગોઠવાઈ ગયું હોય, છેલ્લી ઘડીએ એવું કંઈ આવરણ આવે અને આવી ન શકે. અને ઘણા કેવા છે, ઓલું એક જૂના સમયનું એક ગીત છે, નાના કરતે પ્યાર કરના થા ઇનકાર હે ને. ઘણા કેવા છે, નાના કરતા હોય, અરે મારાથી તો કેમ અવાશે, હું કેવી રીતને આવીશ, મારાથી તો સર્જા મળે નહીં, નીકળાશે નહીં. પરંતુ આ ભૂમિનો પ્રતાપ એવો છે, શ્રી મહાપ્રભુજીની કૃપા એવી છે કે નાના કરતે પ્યાર તુમી સે કર બેઠે, કરના થા ઇનકાર મગર ઇકરાર તુમી સે કર બેઠે. નાના કરતા પણ આ ભૂમિમાં આવી આ આકર્ષિત કરે છે. જેમ કૃષ્ણ જે આકર્ષણ કરે છે, આ બ્રજભૂમિ પણ કૃષ્ણમય છે. આ કણ કણમાં કૃષ્ણ છે, અહીંયા રજ રજમાં કૃષ્ણ છે. અને આ ભૂમિ પણ એટલું જ આકર્ષણ કરે છે. કેટલી વખત આપણે આવ્યા છીએ, વિચાર કરો. કેટલી વખત તમે તો બધા વડીલ વૈષ્ણવો છો, કેટલી વખત અહીંયા આવ્યા, વ્રજવાસ કર્યો, છતાંય પાછું આવવાનું મન થાય. અહીંયા જ્યારે આવો યમુનાજીને ગિરિરાજજીને શું વિનંતી કરો છો? હે પ્રભુ જલ્દી જલ્દી બોલાવજો. અરે હજી તો તું ગયો નથી. ગિરિરાજજી શું કહેતા હતા કે 2026 સુધી જીવતા રાખજો મારા વાલા, કે અમારાથી આ લીલી પરિક્રમા થાય. કેવો મનોરથ! મને તો આનંદ એ વાતનો કે એમણે માંગીને એ જ માંગ્યું કે લીલી પરિક્રમા. બસ એની પણ અમારો બસ આ જ મનોરથ છે. હજી તો આપણે સન્મુખ છીએ, વ્રજમાં છીએ, અને મનમાં ભાવ કેવો છે? પેલો પલકાંતર વિરહ, નંદાસજીએ જે 4 વિરહ અવસ્થા બતાવી, એમાં પલકાંતર વિરહ, પ્રત્યક્ષ વિરહ, સામે ઊભા છે વિરહ થઈ રહ્યો છે. તો બસ હવે વહેલા બોલાવજો. અને હમણાં જ જે મીલાબાએ કહ્યું કે 2026 કે જેની આપણે સૌ આતુરતાથી, સમસ્ત વૈષ્ણવ સમાજ, વૈષ્ણવી સૃષ્ટિ આતુરતાથી રાહ જોઈ રહી છે કે હવે ક્યારે એ 2026 આવે અને આપણે બધા સાથે મળીને વ્રજ 84 કોસ, વ્રજ વાલું રે વૈકુંઠ નથી જાવું રે, બધા સાથે મળીને વ્રજ 84 કોસ કરીએ. તો આપ બધા આજે શ્રી ગિરિરાજજીને એ જ વિનંતી કરો કે હે પ્રભુ, હે શ્રી ગિરિરાજ બાવા, અમે અમારા જીવનમાં કોઈ સત્કર્મ કર્યા હોય, કંઈક એવી સેવા કાર્ય કરી હોય, તો એના ફળ સ્વરૂપે અમને 2026માં વ્રજ 84 કોસ લીલી પરિક્રમાનો લાભ અપાવજો. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. બસ વધારે હવે કાંઈ કહેવું નથી. હું ઈલાબા અને ખાસ કરીને ડાયરેક્ટર સાહેબ જે પડદાની પાછળ રહીને અમારા રીખવભાઈ બંનેને ખૂબ હૃદયથી અમારા આશીર્વાદ છે. અને બસ તમારું સ્વાસ્થ્ય સારું રહે. અને આમ ને આમ હરિ ગુરુ અને વૈષ્ણવની સેવા, નામ સેવા, જે કાર્ય શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ અનેક ભગવદીઓને સોંપ્યું હતું, વર્તમાનમાં એ કાર્ય, એ સેવા તમે કરી રહ્યા છો, તો ખૂબ અમને પ્રસન્નતા છે. બસ તમારા થકી
વૈષ્ણવ સૃષ્ટિ વલ્લભથી નજીક આવે, બસ એ જ ભાવના સાથે મારા વાકપુષ્પને હરિદાસ સ્વર્ય શ્રી ગિરિરાજ બાવાના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાત ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે એસી. અહીંયા તળેટીમાં બેઠા હતા, જે શ્રીનું પધારવું આવીને કેવા વરસી પડ્યા. આજે ગુરુ વરસે, બાકી તો તરસ્ય એટલા બધા તોય ન વરસે. ઓલી એક કહેવત છે, જબ હમારે પાસ કુછ નહીં થા તો દુનિયા जब हमारे पास कुछ नहीं था तो दुनिया हंसती थी. जब हमारे पास कुछ नहीं था तो दुनिया हंसती थी. अब हमारे पास वल्लभ है, विठल है, वनमाली है, वैभव है, वैष्णव है, वीरजा है, ब्रजवासी है, तो दुनिया जलती है. તો આજ આ જલતી હેનો અમને પ્રમાણ મળી ગયું. જે પધારતા પધારતા ચાલતા ચાલતા આવતા હતા જોયા અને અમારી પાસે આવી અને એવા વરસી પડ્યા. આજે પહેલી વાર અમે છત્રી લીધા વિના ઊભા રહ્યા અને જુઓ આ તળેટી જુઓ, આ વૃક્ષો જુઓ, વેલીઓ જુઓ, તમે વૈષ્ણવો જુઓ, વ્રજવાસી જુઓ, અમારા ગોર જુઓ, અમારા ગિરિરાજ બાવા જુઓ, અમારા તાની એની અંદર જુઓ તમે બધી ગાયો જુઓ, તમે પછી બધા વાનર જુઓ, પછી પક્ષીઓ જુઓ, વૃક્ષો એકબીજાની અંદર એવા વીંટળાયેલા છે કે અમે અહીંયા વીંટળાઈને એવા રહીએ કે ક્યારેય છૂટા ન પડીએ. તો અમે ગિરિરાજ બાવાને એ જ વિનંતી કરીએ છીએ કે અમે વલ્લભને પુષ્ટિ માર્ગને એવા વીંટળાઈને રહીએ કે અમારો અમે વળી જઈએ, બળી જઈએ, પણ અમે ક્યારે પુષ્ટિ માર્ગથી છૂટા પડીએ નહીં. એવો અમારા ગિરિરાજ બાવાની તળેટી જે સરસ કીધું, જીવનમાં કાં તટ જોઈએ અને કાં તળેટી જોઈએ. તટ ઉપર કાલે જવાના છીએ, આજે તળેટી મળી ગઈ એટલે એટલું જ કહીએ, ગોવર્ધન કી રહીએ તળેટી. રીખું, ગોવર્ધન કી રહીએ નિત પ્રતિ મદન ગોપાલ લાલ કોઈ ચરણ કમળ ચિત લઈએ તળેટી શ્રી ગોવર્ધન કી. તન પુલકિત વ્રજ રજ में लूटत गोविंद कुंड में नहीं रसिक प्रीत चित्त की बाते श्री गिरधारी जी सो कहिए तड़ेटी श्री गोवर्धन की, गोवर्धन की, गोवर्धन की रही. નંદ યશોદા લાલ કી જય. ગિરિરાજ બાવાની પરિક્રમા આજે આપણે બિલછુ કુંડ સુધી કરી. કાલે રાધા કૃષ્ણ કુંડથી પાછી શરૂ કરશું અને ગિરિરાજ બાવાની પરિક્રમા વલ્લભ કરાવશે તો કાલે આપણે એને વિરામ આપીશું. આજના સત્સંગને વિરામ આપીએ છીએ. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. સુરભી કુંડ પે પરમાનંદાસી के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वारा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. શ્રી વલ્લભ. એક મિનિટ, હા બોલો. વલ્લભ પ્રભુ કરુણા સાગર
જગત ઉજાગર ગાય શ્રી વલ્લભ કે ચરણ કમલ કી શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાઈએ શ્રી વલ્લભ ગુણ ગાન વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या तेरा सिख कहाए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધી. બધાય વૈષ્ણવને ગિરાજીની તળેટીમાંથી ને જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.